નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ધારીને બ્રોડગેજ રેલવે સેવા સાથે જોડવાની માંગ ઉઠી. ગીરનું પ્રવેશ દ્વાર ગણાતા ધારી તાલુકાને બ્રોડગેજ રેલવે નેટવર્ક સાથે જોડવા માટે ધારી પત્રકાર સંઘ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ધારી પ્રાંત કચેરી, અમરેલી કલેક્ટર કચેરી તેમજ રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે. ધારીમાં બ્રોડગેજ રેલવે સુવિધા ઉપલબ્ધ થતાં ગીર વિસ્તારમાં આવતા પ્રવાસીઓ, સ્થાનિક વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સીધો લાભ મળશે. સાથે જ પ્રવાસન, વેપાર, ઉદ્યોગ અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. ધારી પત્રકાર સંઘની એક જ માંગ ધારી તાલુકાને બ્રોડગેજ રેલવે સાથે જોડવામાં આવે. ધારી સુધી લાંબા અંતરની ટ્રેનોની સુવિધા શરૂ કરવામાં આવે. રેલવે વિકાસ એ વિસ્તારનું દ્વાર છે. ધારીને પણ બ્રોડગેજનો અધિકાર મળવો જોઈએ. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. કરી રહ્યું છે તેમાં આપ સહભાગી બનો. ખાસ કરીને તમારી સહીની જરૂર છે. જે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એમાં આપની સહીની જરૂર છે. અમારો એક અવાજ જેને બુલંદ બનાવવા માટે આપ પણ સહભાગી બનો. જે અહીંથી દૂર જવા માટે જે ક્યાંય ને ક્યાંય ટ્રેન સુવિધા જે જૂટવાઈ ગઈ છે તેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે અમારો જે પ્રયાસ છે એમાં આપ સહભાગી બનો. આ કોઈ આંદોલન નથી, આ કોઈ રાજકીય કોઈ વાત નથી. આ એક જનતાની જે સુવિધા છે એની માંગણી થઈ રહી છે અને અમારો જે પ્રયાસ છે એમાં ક્યાંય ને ક્યાંય આપ પણ સહભાગી બનો. આપ જોઈ રહ્યા છો કે આ તાપમાં ક્યાંય ને ક્યાંય લોકો માટે અમે અત્યારે ઊભા છીએ અને ખાસ કરીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે આપના સહીની અમારે ખાસ જરૂર છે. આજ રોજ ધારી પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકો દ્વારા બ્રોડગેજને લઈ સહી ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું છે. એને હું મારું પૂરું સમર્થન આપું છું અને એને મારો ટેકો છે. બહોળી સંખ્યાની અંદર લોકોએ સહી નોંધાવી અને આ બ્રોડગેજ જે મંજૂર નથી થતી એની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં પોતાનો આક્રોશ દર્શાવેલ છે. તમે ધારો તો આ બ્રોડગેજ લાઈન ધારીથી માંડી વિસાવદર નહીં, છેક વેરાવળ સુધી થાય. કે ઘણા બધા અભયારણ્યો એવા છે હિન્દુસ્તાનની અંદર, ઇકો સેન્સિટિવ ઝોન એવા છે કે જેની અંદરથી એક્સપ્રેસ વે પસાર થયા છે, એની અંદરથી ટનલો પસાર કરી અને રેલવે પસાર કરવામાં આવી છે. તો ત્યાં નિયમો અલગ ને અહીંયા નિયમો અલગ એવું ન હોય. જો સત્તાધીશો ધારે અને મહેનત કરે અને યોગ્ય આયોજન કરી અને રજૂઆત થાય તો આ બ્રોડગેજને થતા કોઈ ન રોકી શકે. પણ એક બે મોટા આગેવાનો એવા છે કે જે હાઈકોર્ટની અંદરથી આ કામ અટકાવી રહ્યા છે. આપણે જે મોટા નેતાઓ છે એને બે હાથ જોડી જનતા વતી વિનંતી કરીએ છીએ, ભાઈ એને તમે અટકાવો. ભાઈ તમને એમાં શું વાંધો છે બ્રોડગેજ થાય તો? બ્રોડગેજ થવાથી વન્ય જીવનને કાંઈ નથી થતું. એમાં ટનેલ કરી શકાય છે, સાઈડમાં ફેન્સિંગ કરી, ઘણી બધી યોજનાઓ એવી બધી છે કે જેનાથી કામ થાય છે. એટલે એ કઈ વન્ય પ્રાણીના નામે આ તમે વિકાસથી વંચિત રાખો આ નાના સેન્ટરોને, તો આ સેન્ટરનો ક્યારે વિકાસ નથી થવાનો. લોકો અહીંયાથી